આજે આપણે ભારતના બંધારણની પહેલી 4 કલમો વિશે વાત કરીશું, જે દેશનો પાયો છે. તો કોઈ દેશનું બંધારણ એનો નકશો કેવી રીતે નક્કી કરે છે? એને એક ઘરના પ્લાન જેવું સમજો. આ સમજવા માટે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીશું. સૌથી પહેલા વિભાગ 1, ભારત રાજ્યનો સંઘ. આ જ પાયો છે. બંધારણ સ્પષ્ટ કહે છે, ઇન્ડિયા એટલે કે ભારત રાજ્યોનો એક સંઘ હશે. અહીં સંઘ શબ્દ બહુ જ મહત્વનો છે, ફેડરેશન નહીં. કેમ? ચાલો જોઈએ. ડૉક્ટર આંબેડકરના શબ્દોમાં આ સંઘ અવિનાશી છે. કોઈ પણ રાજ્ય એમાંથી અલગ થઈ શકે નહીં. એટલે ભારતના પ્રદેશમાં રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ભવિષ્યમાં મેળવી શકાય તેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. હવે જોઈએ વિભાગ 2. માની લો કે કોઈ નવો પ્રદેશ ઉમેરવો છે. એ કેવી રીતે થાય? એના માટે છે કલમ 2, જે સંસદને ભારત બહારના નવા રાજ્યોને જોડવાની સત્તા આપે છે. આનું સૌથી મોટું ઉદાહરણ છે સિક્કિમ. 1975માં આ જ કલમ હેઠળ સિક્કિમ ભારતનો ભાગ બન્યો. હવે વિભાગ 3, રાજ્યોનું પુનર્ગઠન. આ ભાગ સૌથી વધુ રસપ્રદ છે. કલમ 3 સંસદને નવા રાજ્યો બનાવવા, વિસ્તાર બદલવા કે નામ બદલવાની સત્તા આપે છે. આની એક પ્રક્રિયા છે, પણ એમાં રાજ્યની સંમતિ જરૂરી નથી. સંસદનો નિર્ણય જ આખરી ગણાય છે. પણ શું આ ફેરફારો માટે બંધારણીય સુધારાની જરૂર પડે? એનો જવાબ છે વિભાગ 4માં. કલમ 4 સ્પષ્ટ કહે છે, આ કાયદાઓ બંધારણીય સુધારા નથી. એ સાદી બહુમતીથી પસાર થઈ શકે છે. અને હવે અંતિમ વિભાગ. આ કલમોને કારણે ભારતનો નકશો કેવી રીતે બદલાયો છે એ જોઈએ. 1953માં ફઝલ અલી આયોગે ભાષાના આધારે રાજ્યો બનાવવાની ભલામણ કરી અને 1956માં કાયદો બન્યો. આ કાયદાથી 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા, જેણે આજના ભારતનો પાયો નાખ્યો. અને એ પુનર્ગઠનની પ્રક્રિયા ચાલતી રહી. આજે ભારતમાં 28 રાજ્યો છે. અને સાથે સાથે 8 કેન્દ્રશાસિત પ્રદેશો પણ છે. તો સાર એ છે કે ભારત એક અવિનાશી સંઘ છે, પણ તેના રાજ્યો વિનાશી છે. સંસદ તેને બદલી શકે છે.